સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી ડેમ 65% જેટલો ભરાયો છે, જેને લઈને 3 તાલુકાને સિંચાઈનું પાણી મળી રહેશે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનો સુખી ડેમ સૌથી જૂનો ડેમ છે અને આ ડેમમાં હાલ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના કોતરો અને નદીઓમાંથી પાણીની આવક થઈ રહી છે। હાલ ડેમ 65% જેટલો ભરાયો છે અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે। આ સુખી ડેમનો વિશાળ પટ છે, 10 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે। જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે, જ્યારે સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો, પાવી જેતપુર તાલુકો અને જાંબુઘોડા તાલુકાના સિંચાઈનું પાણી મળે છે। આદિવાસી પૂર્વ પટ્ટીનું આ સિંચાઈનું એક સ્ત્રોત સુખી ડેમ, જે ચાલુ વર્ષે ઉપરવાસમાં સારો વરસાદ હોવાના લીધે 65% જેટલું ભરાયું છે અને હાલ પાણીનો સ્ત્રોત ચાલુ છે અને આવનાર દિવસોમાં પાવી જેતપુર, છોટાઉદેપુર અને જાંબુઘોડા તાલુકાના આવતા કેટલાક ગામડાઓના ખેડૂતોને આ સિંચાઈનું પાણી લગભગ 100% મળશે એવું મારું પોતાનું માનવું છે। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।